આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ. રિપોર્ટર રીનાબેન દવે. અહેવાલ વલ્લભભાઈ પરમાર. જૂનાગઢમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંજયભાઈ, કલેક્ટર સાહેબ, શિક્ષક છે એ ગુરુ છે, શિક્ષક છે એ માતાના પિતા છે. પણ અનફોર્ચ્યુનેટલી ક્યારેક એવું કોઈ શિક્ષક હોય કે કદાચ ગણિતમાં એ તમને ન સમજાવી શકે તો એ સબ્જેક્ટ આપણો ક્યારેક કાચો પણ રહી શકે છે. એટલે આનાથી સમજાય છે કે શિક્ષકનો વ્યક્તિના વિકાસમાં કેટલો, એના ભણતર ગણતરમાં કેટલો એનો મોટો રોલ છે. શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ તમામ પોતાના સ્થાન ઉપર બેસે. સાથે વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે પણ કાર્ય કર્યું અને હું પોતે યોગ કોચ બની છે. મારી સમક્ષ આજે મારા યોગ કોચ ગુરુ એ જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન પણ ઉપસ્થિત છે, ત્યારે એને પણ હું આજના પ્રસંગે એનો આભાર વ્યક્ત કરું છું. શિક્ષકની સેવી હંમેશા તમારા બધાના પ્રયત્નોથી આજે આ કામ થયું છે. ખરેખર અમને આનંદ થાય છે. પ્રજાના કોઈ પણ ભોગે વિદ્યાર્થીઓને વધુમાં વધુ સારું ભણાવવા, તેમને જીવનના ઉત્તમ અનુભવો આપવાની મારી મથામણનું આ પરિણામ છે. શાળા કક્ષાએ ઘણા બધા કાર્યોની અંદર મારે વિદ્યાર્થીઓની સાથે સહભાગી થવાનું થયું. એની અંદર પણ ઘણી બધી વિદ્યાર્થીઓ સાથે 21મી જૂનના રોજ યોગ ડોક્યુમેન્ટરી ફિલ્મની અંદર મેં મારી વિદ્યાર્થીનીઓ સાથે પ્રેઝન્ટેશન પ્રસ્તુત. આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા વધુ ન કહેતા માત્ર છેલ્લે એટલું જ કહીશ, ખાસ શિક્ષકોને એટલું જ કહીશ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી તેમજ મંચસ્થ ઉપસ્થિત સર્વે અધિકારીઓના ચરણોમાં હું નમન. આપ સૌને વિનંતી છે કે વિદ્યાર્થીઓની અંદર સારા માર્ક્સ કરતા એક સારા વ્યક્તિનું ઘડતર કરવાના પ્રયત્નો આપ સૌ સાથે મળીને કરશો એવા વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. વંદે માતરમ. એમાં અલગ અલગ વિડીયોના મારફતે તમે વિદ્યાર્થીઓને સમજાવો છો. એટલે શિક્ષકો એ ટેકનોલોજી સાથે પણ તાલ મિલાવતા હોવા જોઈએ કે જેથી આગળનું આપણું દેશનું ભવિષ્ય છે એના માટે જે નાગરિકોની જરૂર છે એવા નાગરિકો આપણે પેદા કરીશું. શિક્ષક જે છે તે માત્ર એવું નથી કે શિક્ષક એનું આપવા પૂરતું જ કામ છે. મને લાગે છે મારા જીવનનો શ્રેષ્ઠ અવસર બનાવવા બદલ હું આપ સૌની હૃદયપૂર્વક આભારી છું, ઋણી છું. પોતાના કામની કદર થાય એ સૌ કોઈને ગમે, ગમતું કામ કરવાનું થાય એ પણ સૌ કોઈને ગમે, પરંતુ શિક્ષક થયા પછી પ્રમુખ જિલ્લા પંચાયત કુમાર સાહેબ કરીએ છીએ. ખૂબ ખૂબ આ સન્માન કરતા માનનીય જિલ્લા શિક્ષણ સમિતિ છે ના ચેરમેન સાકરભાઈ દેવરાણીનું ખૂબ સ્વાગત છે. માનનીય વડોદ સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત છે. રૂપિયાનો ચેક, સન્માન પત્ર અને સાલ વધારીને
ની વાત કરું તો હું પણ આજે જે જગ્યાએ પહોંચ્યો છું એની પાછળનો સૌથી મોટો મા બાપના પછીનો જો સૌથી મોટો કોઈ ફાળો છે તો એ અમારા શિક્ષકો. જો એ ગુરુજન ન મળ્યા હોત તો કદાચ આ સ્થળે પહોંચવું શક્ય ન હોત. અને એથી આજનો આ દિવસ એમના પ્રત્યે એક કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે કે જે લોકોએ જે શિક્ષકોએ મને મદદ કરી એમને પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરું છું. શિક્ષક કામ જોવા જઈએ તો કુંભાર જેવા લોકો આકાર હતો, પરંતુ એ પોતાની સૂઝબૂઝથી જે કુંભાર એક ઘડો બનાવે, બીજી કોઈ એવી આર્ટિકલ બનાવે અને એને એક શ્રેષ્ઠ સ્વરૂપ આપે, એમ શિક્ષક પણ એ પ્રકારના જ્યારે બાળક એમની પાસે આવે છે ત્યારે એ માટીના લોઢા જેવું જ હોય છે, પૂરી સ્લેટ છે, પરંતુ એને કેવી રીતે આકારવું, કેવી રીતે ઘડવું તે શિક્ષકના હતા. આજે મોટા ભાગના તમે લોકો અહીંયા બેઠા છો એ તમે જોશો કે તમે અમુક સબ્જેક્ટમાં પારંગત છો, અમુક સબ્જેક્ટમાં વીક રહી ગયા. ક્યાંક તમે જોશો કે જે સાહેબના જન્મદિવસ નિમિત્તે જ્યારે આપણે સર્વે શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છીએ અને સાથે સાથે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા છે એમનું સન્માન કરી રહ્યા છે, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત આ કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી, બંને ધારાસભ્યશ્રી, અમારા કલી વીડીઓશ્રી, પ્રોફેસર આઈએસ, ડીઓ ડીપીઓશ્રી, મંચ પરના તમામ ઉપસ્થિત મહાનુભાવ, શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો, મીડિયાના લોકો. શિક્ષક દેવાભાઈ માલમ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મારા બેન આદરણીય સાકરબેન, આદરણીય કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી, જિલ્લાના બંને શિક્ષણ અધિકારીશ્રીઓ અને જિલ્લાની અંદર જૂનાગઢના જેને શિક્ષણ જીવતું રાખવાનું કામ કર્યું છે એવા મારા બંને વડીલ આદરણીય જીબી કાઠી સાહેબ, કેડી પંડ્યા સાહેબ, મંચસ્થ સૌ મહાનુભાવો અને ઉપસ્થિત આ જિલ્લાના વહીવટી તંત્રના સંયુક્ત કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે ઉપસ્થિત જૂનાગઢના જાગૃત ધારાસભ્ય અને મારા પરમ મિત્ર ભાઈ શ્રી સંજયભાઈ કરોડિયા, કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભાઈ શ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લામાં ખૂબ કલેક્ટર તરીકે પ્રજાની વચ્ચે રહીને કામ કરી રહ્યા છે એવા આપણા કલેક્ટર શ્રી રાણાવસે સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સાહેબ, ડેપ્યુટી કલેક્ટર ઐશ્વર્યા દુબેજી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન બેનસી સાકરબેન, જિલ્લા શિક્ષણ અધિકારી વાઢેર સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, શિક્ષણમાં જોત જગાવનાર શિક્ષણ કરી એવા જેપી કાઠી સાહેબ, મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને ગુરુ શિક્ષકની વાત બધા માને, બધા વિદ્યાર્થી માને, લોકોની માને. અહીંયા આપનું જ્યારે સન્માન કરતું હતું ત્યારે અમારા પદાધિકારી અને કલેક્ટર સાહેબ બધા ઉભા થઈને આપણે તાલીઓથી વધાવતા. આથી મોટું શું હોય? નહીંતર અમારામાં પ્રોટોકોલની બાબત બધી હોય, પણ એક શિક્ષકને એટલું મહત્વ આપવામાં આવે છે. મારું નામ ડૉક્ટર ખુશ્બુ કરાણા છે. હું ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છું. અને આજે હું યોગના માધ્યમથી વિદ્યાર્થીઓ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે સહભાગી થાય તેમજ એક સારા સંસ્કારોનું તેની અંદર ઘડતર થાય એ માટેના હંમેશા મારા પ્રયત્નો રહ્યા છે અને એ પ્રમાણે હું કાર્ય કરી રહી છું. કદાચ મારો વિદ્યાર્થી છે એ ડૉક્ટર એન્જિનિયર ન બને, પણ જો પાલિત્રા ક્લસ્ટરમાં CRC કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન
અમારું વહીવટી કેડરમાંથી સીઆરસી કોઓર્ડિનેટર તરીકે જ્યારે સન્માન થયું છે ત્યારે રાજ્ય સરકારની આભારની લાગણી વ્યક્ત કરું છું. આજે અમારું શાલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે શિક્ષક દિવસની નિમિત્તે આજનો એક મોટો કાર્યક્રમ હતો. શિક્ષકો જિલ્લાની અંદર બેસ્ટ કામગીરી કરી રહ્યા છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા અને એને 15,000નો ચેક આપીને એને સન્માનિત કરવામાં આવ્યા છે. આ તકે કલેક્ટરશ્રી, બંને ધારાસભ્ય અને સૌ બધા અધિકારી હાજર રહ્યા. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો છે અને આ કાર્યક્રમમાં તમામ શિક્ષકોને આજના દિવસની શુભકામનાઓ.